તો બોક્સ ટ્રેડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં આપણે દરેક વીકની અંદર સ્વિંગ ટ્રેડિંગ કરી શકાય એના માટેના સ્ટોક જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ કે નેક્સ્ટ વીકની અંદર આપણે કયા સ્ટોક છે એ જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે ઝેરોધાની સ્ક્રીન છે એમાં આવી ગયા છીએ અને આમાં મેં ઓલરેડી એક સ્ટોક છે એ સિલેક્ટ કરી રાખેલ છે, જે છે મિથુન ફાઇનાન્સ. મુથુન ફાઇનાન્સની અંદર આપણે સ્ટોકને સિલેક્ટ કઈ રીતે કરેલ છે તો એ જોઈ લઈએ. તો એમાં આપણે એનો વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈશું. વીકલી ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે ઓલ ઓવર છે એ અત્યારે હાઈની અંદર ચાલી રહ્યો છે અને વોલ્યુમ પણ ખાસું એવું છે જે જોઈ શકાય છે. તો આપણું બોક્સ છે એ ક્યાં સુધી આપણને ટાર્ગેટ બતાવી રહ્યું છે, જે અરાઉન્ડ 2991 રૂપિયા, એટલે કે 3000 સુધીનો ટાર્ગેટ છે એ આપણને બતાવી રહ્યું છે. હવે આપણે એમાં ડેઇલી ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે આ એક જે અપમૂવ આવેલું છે, પછી રિવર્સલ કેન્ડલ છે, પછી અહીંયા છે એ મૂવ સ્ટે થઈ ગયું છે અને જે આ તમે યલો લાઇન જોઈ રહ્યા છો જે છે ફેર વેલ્યુ ગેપ, જે સ્મોલર ટાઈમ ફ્રેમમાં આપણને જોવા મળશે. જેમ કે 1 આવરનું યુઝર ફેસ છે તેમાં તમે જોઈ શકો છો ફેર વેલ્યુ ગેપ છે. એની અંદર ઓલરેડી અહીંથી માર્કેટ છે એ રિવર્સ થયેલ છે, એટલે કે આનો જે શેર છે એ રિવર્સ થયો છે અને અત્યારે ઉપરની બાજુ છે એ બતાવી રહ્યું છે. ઉપરની બાજુ છે એ તમારા ટાર્ગેટ છે એ કેટલા હોઈ શકે છે. તો રાઉન્ડ ફિગર આપણે જોવા જઈએ તો જે 2700 છે, પછી 2800 છે, એ છે એ તમારા મેઇન ટાર્ગેટ હોઈ શકે છે. બરાબર છે. આપણે એમાં ટાર્ગેટ કઈ રીતના બનાવી અથવા તો સ્વિંગ પોઝિશન કઈ રીતના તમે બનાવી શકો છો તે હું તમને જણાવી દઉં. સૌથી પહેલાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું, 1 ડેની. 1 ડેની અંદર તમારું આમાં એન્ટ્રી છે એ તમે જ્યારે મંડે ઓપનિંગ થશે ત્યારે તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. જો એ નીચેની બાજુ આવે તો તમારા માટે બેસ્ટ છે. એન્ટ્રી છે એ મારી આમાં લેવાઈ ગઈ છે. સ્ટોપ લોસ શું રહેશે? સ્ટોપ લોસ છે એ 2516ની નીચે, અથવા તો જે બોક્સની લાઇન લાસ્ટ લાઇન છે 2500ની નીચે છે એનો સ્ટોપ લોસ રહેશે. તો આમાં તમે એન્ટ્રી કઈ રીતે બનાવી શકાય છે? તો આમાં તમારે એન્ટ્રીની અંદર ટેક્સ છે એ તમારી એન્ટ્રીનો સ્ટોપ લોસ રહેશે 2500. તો 2500નો પી છે જુલાઈનો, એ તમારે એડ કરવાનો છે અને જુલાઈનું ફ્યુચર છે એ એડ કરવાનું છે, જેથી કરી અને આપણે સ્ટોપ લોસ છે એ રાખી શકીએ. અને પછી તમારે હેજ પોઝિશન બનાવી અને એન્ટ્રી તમે લઈ શકો છો. મુથુલ ફાઇનાન્સનો એક લોટ છે એ અરાઉન્ડ તમે જોઈ શકો છો 275 ક્વોન્ટિટી આવે છે અને જો તમે અત્યારે રિક્વાયર્ડ માર્જિન છે 1.5 લાખ જેવું, પણ તમે જો પી છે એ એડ કરો છો તો અરાઉન્ડ છે એ 75 યા તો 80 સુધીનું માર્જિન છે એ થઈ શકે છે. ઓકે, તો આ વીક માટે આ એક મેઇન સ્ટોક છે જે મેં સિલેક્ટ કરેલ છે. તમને દરેક વીકની અંદર છે એ નવા સ્ટોક છે એ જોવા મળશે. એઝ વેલ એઝ આપણે કોમોડિટીની અંદર કે જેઓ રાત્રે ટ્રેડિંગ કરે છે, કોમોડિટીની અંદર ક્રૂડ ઓઇલ અને ગોલ્ડની અંદર પણ આપણે પોતાના વ્યૂ છે એ જણાવીશું.